નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય જવાન જય કિસાન। આજે ઘણી વખત લાઈવ થઈ ગયો છું। આજે સવારે એક વિડીયો મૂક્યો હતો, એ પછી મારે પણ લાઈવ આવવું પડ્યું હતું। બપોરના સમયે, અત્યારના સમય પણ મારે લાઈવ આવવું, કારણ કે મારે પણ સત્તા પક્ષ સામે જવાબ ભરવાનો હોય છે। કારણ કે હવે વિરોધ પક્ષની ભૂમિકામાં છે, લે ભાગું કીએ અમને તો વડીલો રહ્યા, અને અમને લે ભાગું બીજા ત્રીજા જે કીએ એ વડીલો હોય એ કહી શકે, એમાં આપણે કોઈ એનો વિરોધ ન હોય। હું આજે વાત રાખવા માંગુ છું। હું ફેસબુક લાઈવથી વડીલશ્રીનું જે પત્રકાર પરિષદ હતી એની મીડિયા સામે જે વાત કરતા હતા, એ વાતમાં હું ક્યાંય ખોટો હોય તો બોલજો। પછી સફાઈ માટે જે મેં વિડીયો બનાવ્યો હતો, એ પછી સફાઈ માટે વિડીયો મૂકવામાં આવ્યો, હજી પણ લાઈવ છે, તમે જોઈ લેજો। એ વિડીયામાં એવું બોલવામાં આવ્યા હતા, હા 100% જે ખેડૂતોએ મગફળી કાઢી લીધી છે અને એને ખેતરમાં રહી ગઈ છે, એમાંય 35% બોલ્યા હતા। વિડીયો ખાસ જોજો, હું ખોટો હોય તો કહેજો, કારણ કે હું ખેડૂતો માટે બોલું છું। પછી એ વિડીયામાં તમે જોજો કે ઝાડવામાં પણ જે પાથરા આપણા પડ્યા છે એમાં પણ 35% જેવું નુકસાન છે, જે ગલા પડ્યા છે એમાં થોડુંક વધારે નુકસાન છે, આવું બોલ્યા હતા। ફરી પાછો વડીલશ્રીનો વિડીયો આવ્યો, બરાબર। હું ક્યાંય ખોટો હોય તો લખજો, મને લે ભાગું કહે કે બીજું કહે કે ત્રીજું કહે, મને કઈ ફેર નથી પડતો। એ વડીલ છે, આપણે કહીએ બધા વડીલો છે, આપણો કોઈ વ્યક્તિગત વિરોધ નથી, કારણ કે ખેડૂતો માટે જ્યાં ખોટું થતું હોય ત્યાં બોલવાનું હોય, અને એ મારી નજરમાં હોવું જોઈએ, કારણ કે હું વિરોધ પક્ષની ભૂમિકામાં છું, કારણ કે મારી વાત ગમે નહીં, કારણ કે ભારતીય જનતા પક્ષ ડરી ગયો છે, એ વાત ફાઇનલ છે। હું જો એક વ્યક્તિ બોલવાથી આટલો બધો ફરક પડતો હોય તો મિત્રો જાગો હવે, એમાં ક્યાંય હું ખોટો હોય તો કહેજો। અને વડીલશ્રીને વિનંતી છે કે તમે મીડિયા કવરેજમાં તમે જોઈ લેજો કે તમે જે પાથરા પડ્યા છે એમાંય 35% નુકસાની દર્શાવી છે, અને ગલાની પણ 35% નુકસાની દર્શાવી છે, અને ખેતરમાં રહી ગઈ માંડવી એની 35% નુકસાની દર્શાવી છે। અને તમે પાછા સફાઈ દેવા હાટું તમે વિડીયો બનાવ્યો, એમાં પણ તમે માત્ર 50-60% ખેડૂતોને નુકસાન છે એ બતાવી શક્યા છે। હું વિનંતી કરું છું વડીલશ્રી, આજની તારીખમાં ખેડૂતોને તદ્દન મગફળી ફેલ છે, 80% ઉપર બગાડ। આ મારી ચેલેન્જ સાથે છે, હું ખોટો હોય તો લખજો મિત્રો, હજી પણ કહું છું। આજે માંડવી બધા ગલા છે ઉઠી ગયા છે, આમ ધવાડા દેખાય છે, ગલા મૂંડ બરાબર હતા એ ગોઠણ બરાબર થઈ ગયા છે, અને પાથરા તમે ઉપાડીને જોજો બધામાં ફૂંગ બેહી ગઈ છે। અને જો 33% તમે કહેતા હોય ને વેરાવળ સોમનાથના હારે પાક વીમો આવો તો મારે વિરોધ કરવો નથી, અને જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી વિરોધી નથી કર્યો। વડીલશ્રી કીધું કે મારા પાસેથી લઈ જાજો, મારો કહેવાનો મતલબ કોઈ વિરોધ ન હોય, 100% નુકસાની છે। વડીલશ્રીએ હવે કહી દીધું છે કે સરકાર નહીં આપે તો ખેડૂતો પોરબંદર જિલ્લાના બધાએ વડીલને ઘરેથી લઈ આવવાના, આપણે વિરોધ કરવાનો થતો જ નથી, હવે ફાર જ નથી।
આપણી 100% ખેડૂતોને હું તો નુકસાની 100% કહું છું. ભારતીય જનતા પક્ષના મેમ્બર હોય ભલાઈ ત્યાંમાં કોમેન્ટ ન કરતા. જે ખેડૂત હોય એ સત્ય લખજો. તમે 35% બોલ્યા અને તમે 100% બોલ્યા તો શું ફરક પડત વડીલ? હું એ જ કહેવા માંગુ છું. ખરેખર અમારે, હું હજી પણ કહું છું, હું ખોટી રીતના ક્યાંય પણ રાજકારણ કરવા નહીં આવું. પેલાના જે રાજકારણ તમારે થતું, પેલા ભાજપ કોંગ્રેસ પોરબંદરમાં હતું ને, એવું હું રાજકારણ નહીં કરું. જે સત્ય હશે હંમેશા બોલીશ. આજ નહીં, 80% ઉપરનું વડીલશ્રી નુકસાન છે. 33%માં જો 100% જે પેકેજ સરકાર જાહેર કરતી ને આવે તો અમારે કોઈ પ્રોબ્લેમ નથી. તમે અગાઉ પાક વીમા આપ્યા હોય તો એ આપવા જ જોઈએ ને. ખેડૂતને નુકસાન હોય તો આપવા પડે. અને સરકારના તમામ જનતા ટેક્સ ભરે છે અને તમે રજૂઆત કરી હોય તો કરવી જ પડે ને. તમે પ્રતિનિધિ છો. મારો કહેવાનો મતલબ, વડીલશ્રી તમારી ભૂલ છે, તમે સ્વીકારો. અને ભૂલ મારાથી થાય ને બીજાથી થાય ને ત્રીજાથી થાય. એ ભૂલ તમે સ્વીકારો. તમે 35% બોલ્યા છે. હું તો કહું કે 100% નુકસાન છે. કારણ કે ખેડૂતના દીકરા જોવે પણ કોમેન્ટ કરતા થોડોક ડર લાગતો હોય તો ન કરે. કારણ કે હજી 2 દિવસ તમને ખબર ન હોય તો કહું છું કે હજી 2 દિવસ પાથરા કંઈ હલાવાય એમ નથી. વરસાદની હજી આગાહી છે, ખેતર લીલું છે. વરે પાથરા હલાવો તો વરે આ સાઈડના બધું પૂરું થઈ જાય. હવે કોઈ મગફળીમાં રહ્યું તો નથી. એટલે હું હકીકત વાત કરું છું. અને જો તમને ભૂલ થાય, હજી પણ કહું છું વડીલ, ભૂલ થાય. અને ભૂલ માણસનેથી થાય. હજી કોઈ પણ હોય, એ હું હોય તોય થાય અને બીજા હોય તોય થાય. મારાથી આમાં ક્યાંક ભૂલ થતી હોય. હું જાહેરમાં ભૂલ સ્વીકારવા વાળો માણસ છું. એટલે હું જાહેરમાં ભૂલ સ્વીકારવા વાળો માણસ છું. તમે બીજી વખત તમે વિડીયો બનાવ્યો એમાંય પણ તમે એમ જ કીધું કે 50% જ નુકસાની છે, 50-60%. મંથન કરી લેજો. વડીલશ્રીને એટલું કહેવા માંગુ છું કે સોમનાથ વેરાવળમાં જેવું નુકસાન થયું એવું જ મળવું જોઈએ. કારણ કે પાક તો અહીંયા પણ ફેલ જ થઈ ગયો ને. હું ખેડૂતો માટે બોલું છું. બધા ખેડૂતો લખે છે 100% નુકસાન છે. માંડવી આખી ભૂંગાઈ ગઈ છે અને હજી ફોટા મૂકી હવાય તમે કહેતા હોય તો. હવે એટલે વિનંતી છે, હું હમણાં વિરોધ કરવા નહીં આવું જ્યાં સુધી પેકેજ ખેડૂતના ખાતામાં જમા ન થાય ને ત્યાં સુધી. વડીલે કહી દીધું કે મારા પાસેથી લઈ જતો, પછી હું આપણે ઉપવાદી. કારણ કે હું ખેડૂતનું દર્દ છે ને એ વાત તો કરતો જ રહીશ. તમે મને લે ભાગુ કયો કે બીજો કયો કે તમે અમારા વડીલ છો, જે કેવું કયો. હું તો બધા માણસને રિસ્પેક્ટથી જ બોલાવું. હા, પાર્ટી વિરોધ બોલતો હોય, કારણ કે બોલવું પડે. ખેડૂતની વ્યથા હે અને બોલાઈ જતું હોય. કારણ કે હું માં લીરબાઈની જગ્યાનો સેવક છું, નાનો એવો. અને જિંદગીમાં ખોટું રાજકારણ નહીં કરું. આ શબ્દ યાદ રાખજો. અને ભૂલ તો કોઈ પણ માણસથી થાય. એટલે વિનંતી કરું વડીલશ્રી, કે તમે ભૂલ થઈ હોય સ્વીકારો. હજી પણ બીજા વિડીયામાં તમારી ભૂલ છે કે 50-60%, તમે 100% કહો તો શું પ્રોબ્લેમ થાય? ખેડૂતોને ખરેખર 20% હાથમાં આવે તો આવી શકે. આ તો હજી વરસાદ ન પડે તો આજે વરસાદ થઈ ગયો. હવે આખી આ ટૂંકામાં હવામાં ભેજ છે. હવે મેં સવારે પણ આ વાત કરી છે.
હવે ખેડૂત ભાઈઓ કોઈને કઈ ઉપાધિ કરવા જેવું નથી પોરબંદરમાં. આ કહેતો જાઉં, વડીલ શ્રી કીધું કે અમારે ઘરેથી લઈ જાજો. હવે મારા આ બાબતમાં હું લાઈવ નહીં આવું જ્યાં સુધી ખેડૂતોનું સર્વે થઈને ખાતામાં નો રૂપિયા આવે ત્યાં સુધી. અને આપણે બધા ભેગા જાશું. વડીલ શ્રી આપો, પેકેજ જાહેર થયું આપણે વેરાવળ, સોમનાથ કે બીજામાં. હજી રિપીટ કરતો જાવ, ફેસબુકમાં વડીલ શ્રી તમારાથી બોલાઈ ગયું છે કે ઝાડવા જે પાથરા પીડ્યા છે એમાંય 35% જેવી નુકસાની છે, ઘલા પીડ્યા એમાંય 35% જેવી નુકસાની છે. એટલે ખરેખર આખું ભારતીય જનતા પર, હું તો એક નાનકડો એવો માણસ છું, એક નાનકડો એવો ખેડૂત છું. તમે કયો ને વડીલ શ્રી નરેન્દ્ર મોદીની સરકાર છે, આ વખતે હું કેદુનું રાડ્યું નાખું છું, ટેકાના ભાવની ખરીદી બંધ કરી અને જે 125 મણ મગફળી ખાલી ખેડૂતોને લ્યો ભાવાંતર યોજના તહેત ખેડૂતના સીધા ખાતામાં પૈસા નાખી દો, બેંક અકાઉન્ટમાં. 125 મણ લેખે રાખો, 452 રૂપિયા. સરકારને તો 125 મણમાં 800 લેખે, 800 ગુણ્યા 125 કરીએ તો લાખ રૂપિયાનું નુકસાન આવે છે. પણ ખેડૂતોને 200 મણ તમે લ્યો અને 452 લેખે લાખો, 90,300 જેવી રકમ થાય. આ વડીલ તમે રજૂઆત કરો તો મને દિલમાં આનંદ આવે. તમે ખાલી રજૂઆત કરો ને તોય પણ દિલમાં આનંદ થાય. અને સત્તા પક્ષમાં તમે બેઠા હોય તો અમારી ભૂમિકા અમારે ભજવવાની હોય. જ્યાં ખોટું થતું હોય ત્યાં તમને દિશા બતાવવાની હોય. અમે કોઈ લેભાગુ જે કયો એ અમે સ્વીકારશે અને કહેવાય જોઈએ, તમારા વડીલો છે અને અમને કયો તો અમને દુઃખ પણ ન હોય. કારણ કે દુઃખ કરવાનું. ભરતભાઈ લખે ચાલુ થઈ ગયો વરસાદ, અમારે કુતિયાણા બાજુ વરસાદ ચાલુ થયો એ ખેડૂતો માટે. અને એક મારા મિત્ર અમારા જ ગામના વ્યક્તિ કહેતા હતા કે તમે બોલજો કે એગ્રોવાળા લોકો બિયારણ, ખાતર કે આ વર્ષે થોડુંક ઓછું કમાવો એવું ખેડૂતો માટે થોડીક તમે રાહત આપજો, ઓછું કમાજો એવું અમારા ગામના એક, નામ નથી લેતો, મિત્રએ કીધું એટલે મારે કહેવું પડે. અને આ વખતે ખેડૂતોનો જે પાક ધિરાણની લોન માફી થાય એવું પણ કરજો. અને આખી લોન આમ તો માફ થઈ જાય. હું નથી લોન લેતો, એટલે હું ખેડૂત માટે બોલું છું. હું લોન નથી લેતો કોઈ દિવસ. કે બધા ખેડૂતોને લોન માફ થાય એવું, આખો કર્જા માફી થઈ જાય એવું માગણી કરી શકીએ. ખેડૂત છે, અમે માગી શકીએ. કારણ કે તમામ જનતા ટેક્સ ભરે છે અને તમે બધા લોકો એ તમે વ્યવસ્થા રૂપે બેઠા છે, ટ્રસ્ટી રૂપે બેઠા છે, તમામ જનતાના રૂપિયા છે. હું અગાઉ પણ કીધેલું છે કે અમે દીધું નહીં, તમામ જનતાના છે. અમે વ્યવસ્થા રૂપે તમને આપ્યું, અમે મહેનત કરીએ. આવી રીતના કહો તો અમને આનંદ આવે. એટલે વધુ વાત ન કરતા આ ખાલી મારે જવાબ દેવાનો હતો એટલે મેં થોડોક ખાલી જવાબ દીધો. વડીલશ્રી તમે જે કહો એ અમને સર્વ માન્ય છે. એટલા માટે મને એવું થાય કે ખેડૂતોને 100% નુકસાન છે. વડીલશ્રી જે અમારે દર વર્ષને જેમ આપણે પાલો મગોટું કીએ આપણે અહીંની ભાષામાં, પર વીઘે 5-7 હજારનું, તો એમાં પણ ખોટ છે ખેડૂતોને સીધી. એ તો ખાતર જ થઈ ગયું. અને મગફળી મારા હિસાબે કંઈ રીહે નહીં. હજી તો ભગવાન ક્યારે વરસાદ બંધ કરે, કારણ કે એમાં કોઈનું કંઈ ચાલે નહીં. અને તમે ખેડૂતોને જે 5 વર્ષ પહેલા જે વીમા કંપનીને પ્રીમિયમ ભરતા હતા, એ પ્રીમિયમ
પેટે ખેડૂતોને મદદ કરો તો પણ ઘણું બધું ફાયદો થઈ શકે. એટલે વડીલશ્રી, ભૂલ થતી હોય, તમે ફેસબુક લાઈવ જોઈ લેજો. તમારાથી 35% બોલાઈ ગયું છે ને, 33%એ 100% વીમો મળતો હોય તો એ મારી પણ ભૂલ હોય કે હાલો ભાઈ 33%, પણ તમે અહીંથી 100% લખીને મોકલો તો ખરેખર નુકસાન છે. હું ખેડૂતોને કોઈ ગુમરાહ નથી કરતો, હજી વાત રિપીટ કરું, ખરેખર ખેડૂતોને નુકસાન છે. માંડવી ઉઠી ગઈ છે. ન હોય તો લખજો ભાઈ. હું એક તમારા જેવો સામાન્ય ખેડૂત છું. હું કોઈને પોલીસ સ્ટેશનમાં નહીં હલવી દઉં કે હું બીજું નહીં કરું, પણ હું ખોટો હોય તો લખજો. ચાલો, મારી વાતને રાખું છું. અને આ વર્ષે લોન માફી થાય એવું પણ કંઈક સરકાર વિચારે, કારણ કે ખેડૂત અત્યારે ત્રાહિમામ છે આખા સૌરાષ્ટ્રનો. અને વધુ વાત ન કરતા, જય જવાન, જય કિસાન.